નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। जूनागढ़ जिला पुलिस टीम में रक्षाबंधन पर्वे सीनियर सिटीजन भाईओं ने राखड़ी बांधी। जिला में 1000 वृद्ध वडीलों ने राखड़ी बांधी तहेवार की उजवणी करवामां आवी। जूनागढ़ जिला में रक्षाबंधन हर्षोल्लास साथे उजवणी करवामां आवी हती, जेमां जेल में बंदीवान कैदीओ सहित अलग अलग स्थळो पर रक्षाबंधन की उजवणी करवामां आवी हती। त्यारे दरेक पोलीस स्टेशन में रहेला सी टीमनी बहनों द्वारा सीनियर सिटीजन वडीलों ने राखड़ी बांधी रक्षाबंधन पर्वनी उजवणी करवामां आवी हती। रक्षाबंधनना तहेवार अनुसंधाने जूनागढ़ जिल्लाना दरेक पोलीस स्टेशननी सी टीम महिला अधिकारी तेमज कर्मचारी द्वारा अंदाजे 1000 जेटला सीनियर सिटीजनने राखड़ी बांधी मीठाई खवडावी तहेवारनी शुभेच्छाओ पाठवी हती। जिल्लामां दरेक पोलीस स्टेशनमां आवता वृद्धाश्रम सहित वृद्ध वडीलने त्यां घरे जईने राखड़ी बांधवी हती अने मीठाई द्वारा मोढा मीठा करवामां આવ્યા હતા। रक्षाबंधनना तहेवार निमित्ते वडीलोना आशीर्वाद लीधा हता अने रक्षाबंधन पर्वनी शुभकामनाओ पाठवी रक्षाबंधन पर्वनी उजवणी करवामां आवी हती। जूनागढ़ना मध्य में आवेलू भूतनाथ महादेव मंदिर ये शिवलिंग एक प्रस्थापित करेलू ना कहवाय पण स्वयंभू है एवं भूतनाथ दादा मंदिर जे जूनागढ़ में आवेलू है। घणा वर्षोथी अमे अहीं आवीए छीए अने श्रावण महीनाना दर सोमवारे अलग अलग रीते दादानो शणगार करीने दर्शनનું आयोजन करे छे। અને આ વર્ષે તો દર સોમવારે એક ભક્તિમય અને સંગીતમય દાદાને રીઝવવાનું જે આયોજન કરેલું છે
એના બાપુને પણ એક અમે દિલથી માનીએ છીએ કે આવું સુંદર આયોજન દર વર્ષે કરતા રહે અને સૌ ભાવિક ભક્તો જૂનાગઢના અને જૂનાગઢની બહારથી પણ ભાવિક ભક્તો આવતા રહે અને દર્શનનો લાભ લે એવી અમે ભૂતનાથ દાદાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરીએ. જૂનાગઢમાં એબીવીપી દ્વારા કૃષિ યુનિવર્સિટીની પરીક્ષામાં પરિણામમાં વ્યાપક ગેરરીતિ અને હોટલ સુવિધા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પરીક્ષામાં થઈ રહેલી ગેરરીતિઓ, પરીક્ષાના પરિણામમાં થઈ રહેલી ગેરરીતિઓ અને પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓની ઓળખી ના થાય તે માટે બારકોડ સ્ટીકર લગાડવામાં આવે છે અને ધીસ યર નો ડ્રોપ જેવા વિષયો સાથે સાથે કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલના સમારકામમાં આવે તેમજ હોસ્ટેલની સાફ સફાઈ કરવામાં આવે અને હોસ્ટેલની અંદર લાઇટ જેવી વ્યવસ્થા વધારવામાં આવે. આ તમામ વિષયો ઉપર આજે એબીવીપીએ આવેદનપત્ર આપીને ચીમકી આપી કે જો આનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમિત ભટ્ટી गुंडा करता हुआ था, हमें गुंडा चाहिए. जो 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 यूनिवर्सिटी बिल्कुल घोटाला हो गई. जवाबदार अधिकारी ने बोला नारा तो बोला कि ભારતની અંદર તો અમે ગુંડાઓ ભારત માતા અને વંદે માતરમના જયઘોષ કરવા હોય ને એ ભારતમાં મનાય હોય ને અમે ગુંડા હોય એ બોલાતા અમે ગુંડા સાબિત થતા હોય અમે ગુંડાઓ વાત કઈ નહીં ને ભાઈને વાત સાહેબને વાત કરી તો સાહેબ આવ્યા તો એમને રજૂઆત કરી પછી તમારે કહેવાય ભાઈ તમારે જવાબદાર હા તો એ જ કીધું ભાઈ કીધું કે ન કીધું જવાબદાર વ્યક્તિને મને બોલો તમારી જવાબદારી છે. હું ડાયરેક્ટર ઓફ રિસર્ચ છો ને? તમારી રજૂઆત શું છે મને નહીં, આપણે કુલપતિને રજૂઆત કરવા માટે આવ્યા છે. કુલપતિનો હોય રજિસ્ટર આવ્યું વાત સાંભળી, બાકી તમે અલગ અલગ સેન્ટર હોય કેમ કે એ સેન્ટરનો વિષય નથી, સેન્ટર ઓફ રિસર્ચનો વિષય તમને આપણે કે તમારું રજૂઆત શું છે એ કયો એટલે તમે રજૂઆત તો મેં પહેલેથી કહીએ છીએ કે યુનિવર્સિટીની અંદર પરીક્ષાની અંદર ફાઇનલ પરીક્ષાનું અંદર વ્યાપક રીતે ખોટું થયું છે. સાથે સાથે વિદ્યાર્થીઓના જે પરિણામ આવવા જોઈએ એ પરિણામની અંદર પણ ઘણા પ્રકારના ભેદભાવ થયા છે. ક્યાં ભેદભાવ? એ શું છે તમને નહીં સમજાવ્યું, જેને ઓથોરિટી છે એને સમજાવશે. નથી ને બારકોડ સ્ટીકર યુનિવર્સિટીની અંદર લગાડો છો યુનિવર્સિટીની એક્ઝામમાં તમે નથી બારકોડ કેમ નથી? બારકોડ ક્યાં લગાડો છો? યુનિવર્સિટીની એક્ઝામમાં જ્યારે પેપર સબમિટ કરો છો તમે ત્યારે માર્કશીટ આવે છે કે નહીં? માર્કશીટ નહીં, બારકોડ સ્ટીકર વિદ્યાર્થીઓની ગોપનીયતા સાહેબ કહીએ આ વિદ્યાર્થીઓ વયા જાય ઘેરે ભણીને એને ટાર્ગેટ કર્યા, જે કોઈ સહન કર્યું એ સહન થઈ જાય. પછી દરેક યુનિવર્સિટીનો 70-30 નો એક્સટર્નલ ઇન્ટરનલ નો રેશિયો હોય એ જાળવો છો તમે, 50-50% નો રેશિયો રાખો છો. આપણી સિસ્ટમ ભાઈ સાહેબ એ સિસ્ટમ ગાંધી નો આવે, સિસ્ટમ બદલવાની છે, બદલવી પડશે. દરેક અમારી રજૂઆત થઈ ગઈ છે. પણ સાહેબ એમ નો ચાલે, કેદી ચાલે તો વર્ષોના વર્ષ વયા જાય. ગમે સાહેબ રજિસ્ટ્રાર સાહેબને જેને કહેવાનું એક મિનિટ તમે તમારું મસ્ત એસી શરૂ કરો, કેબિનમાં બેહી જો ભાઈ ત્યાં બેસીએ કઈ રીતના કામ કરીએ રજિસ્ટ્રાર સાહેબ હાલો આપણે તો ક્યાં કઈ બીજા કોઈ સંગઠનમાંથી છીએ ને આઈના
વિદ્યાર્થી પરિષદનું અમારું દાયિત્વ છે. સાહેબને બોલાવો તો આયા બોલાવી આયા વિદ્યાર્થીઓ હોબાળો કરે છે. કહેજો નમસ્તે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ આજ રોજ કૃષિ યુનિવર્સિટી સાથે પરીક્ષામાં થઈ રહેલી ગેરરીતિઓ, પરીક્ષાના પરિણામમાં થઈ રહેલી ગેરરીતિઓ, પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓની ઓળખ થતી ન થાય માટે બારકોડ સ્ટીકર લાગુ કરવામાં આવે, ધીસ યર નો ડ્રોપ એવા વિષયો સાથે સાથે હોસ્ટેલના સમારકામ કરવામાં આવે, હોસ્ટેલની સાફ સફાઈ કરવામાં આવે, હોસ્ટેલની અંદર લાઇટ જેવી બેઝિક વ્યવસ્થાઓ વધારવામાં આવે જેવા વિષયને લઈ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કૃષિ યુનિવર્સિટી ખાતે આજે રજૂઆત કરી છે, આવેદન આપ્યું છે. જો આનો ઉકેલ જલ્દીથી જલ્દી નહીં આવે તો ગુજરાતની અને સાથે જૂનાગઢની છાત્ર શક્તિ ભવ્ય આંદોલન કરશે. જૂનાગઢ શહેરમાં ચાલી રહી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એક ગરીબ દીકરીના લગ્ન કરી આપવામાં આવ્યા. જૂનાગઢ શહેરમાં કામ કરતી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગરીબ દીકરીના લગ્ન યોજવામાં આવ્યા હતા. તેમાં ગરીબ દીકરીને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને કરિયાવરો આપવામાં આવ્યા હતા. ત્યારે આ આયોજનમાં મનસુખભાઈ વાજા, બટુકભાઈ, શાંતાબેન, ચંપકભાઈ જેઠવા, પ્રવીણભાઈ જોશી, જ્યોત્સનાબેન અને અન્ય ભૂદેવોએ આશીર્વાદ આપ્યા હતા. સંસ્થા અને અન્ય દાતાઓ દ્વારા દીકરીને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. મારું નામ શાસ્ત્રીભાઈ બાલકૃષ્ણ જોશી, જુનાગઢની અંદર સત્યમ સેવા યુવક મંડળ ચાલી રહ્યું છે. છેલ્લા 39 વર્ષથી એ લોકોએ સમૂહ લગ્નના માધ્યમથી 1900 જેટલી દીકરીઓને પરણાવી છે અને સાથે એટીએમ લગ્ન પણ કરાવે છે. એટીએમ એટલે કે એની ટાઈમ મેરેજ. કોઈ પણ ગરીબ માણસની દીકરી હોય અથવા તો જે દીકરીના માતા પિતા ન હોય, એના કોઈ વડીલ ના હોય, તો એમના મોટા ભાઈ માવતર બની અને મનસુખભાઈ વાજા આવું દિવ્ય કાર્ય કરે છે. એ પણ આજે 90માં લગ્ન અમે આ કરી રહ્યા છીએ કે જેમાં દરેક દાતાશ્રીઓનો પણ સાથ અને સહકાર હોય છે, સેવાભાવી ભાઈઓ બહેનોનો પણ સાથ સહકાર હોય છે. એમાં આજના મુખ્ય મનોરથી અને યજમાન પદે અમેરિકા સ્થિત નયનભાઈ કાળાવદરાએ જે કાંઈ લગ્નનો ખર્ચ છે એ આપેલો છે, સહયોગ આપેલો છે. તો આપણે એમના વતી અહીંયા જુનાગઢ રહેતા જ્યોતિબેન કેશવાલા પણ અહીંયા હાજર રહ્યા છે અને એમણે પણ વર્ગ 9 દંપતીને આશીર્વાદ પ્રદાન કર્યા છે. જય સિયારામ. આજે બેન ધીરુભાઈ વાડોલિયા છે. અમારા સત્યમ સેવા દ્વારા એટીએમ દ્વારા લગ્ન કરાવેલા છે. તેના માટે મનસુખભાઈ વાજાનો હું આભાર વ્યક્ત કરું છું. શું ફાયદો છે તમને લગ્નથી? શું ફાયદો શું સમૂહ લગ્નમાં કરવાથી? ખૂબ જ રાજી છું. સુખી સંસાર માટે એ લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે. એના માટે હું ખૂબ આભાર માનું છું આખા સભ્યોને બધાને. હું જ્યોતિ કેશવાલા સત્યમ સેવા મંડળ તરફથી આ એટીએમ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. તેના વતી નયનભાઈ કારાવદરા જે અમેરિકા છે અને મારા સગા છે તેના તરફથી આ લગ્નમાં ભાગીદાર બનીએ છીએ અને જગતનું શ્રેષ્ઠ દાન સૌથી કન્યાદાન છે અને જેને શ્રેષ્ઠ દાન કરવું હોય તે સત્યમ સેવા મંડળનું પાસે રજૂઆત કરે તો લગ્ન કરી આપશે.